હા, કોણ બોલો છો? પંકજ બોલું. તમે કોણ બોલો? ઓલા તમે જ વગાડો છો ને ફૂલ થી ઓલું શીલા કી જવાની મારા ઘરની બાજુમાં. તમારા ઘરની બાજુમાં હું ફૂલ થી શીલા કી જવાની વગાડું છું. હા, શીલા કી જવાની ગીત તમે વગાડો છો ને મારા ઘરની બાજુમાં. તમે ફોન કોને કર્યો છે? એમ નહીં, તમે પંકજભાઈ, એમ નહીં, તમે મારી ઘરવાળી નામ શીલા છે એટલે તમારે ઘડી એનું નામ થી ઓલું ગીત વગાડવાનું, શીલા કી જવાની. અરે ભાઈ, પણ હું પંકજ બોલું છું, એવું સાચી વાત છે, પણ હું ક્યાંય એવું વગાડતો નથી યાર. હું એકલો રહું છું. હા, તો રૂમ છે, હું એકલો રહું છું, આજુબાજુમાં કોઈ રહેતું નથી. એમની એકલા રહેતા એટલે કોઈકની ઘરવાળીને છેડતી કરવાની. અરે ભાઈ, મેં પણ કોઈના ઘરવાળીને છેડતી નથી કરી, નથી હું વગાડતો એવું કોઈ વસ્તુ. હું એકલો રૂમમાં રહું છું. એમ નહીં, તો મારી ઘરવાળી નામ શીલા છે, કપડા ઉપર છત ઉપર કપડા સુકવાય ત્યારે તમે શીલા કી જવાની વાળું ગીત શું કામ વગાડો? તમે પોતે તમે ગાતા હો છો ભેગું. અરે ભાઈ, એવું હવે હું નથી વગાડતો. હવે કહું છું તો ખરા તમને. હવે અને તમારી ઘરનું શીલા નામ હોય તો બદલાવી નાખો ને. અમારે એવું કામ મણી કાઢો છો? એટલે એ તો મારે નક્કી કરવાનું છે ને, તો તમે એવું શું કામ વગાડો છો મારી ઘર? મેં કહું છું એવું નથી વગાડવું. હવે તો એમ નહીં, તો મારી ઘરવાળીને તમે છેડતી શું કામ કરી? તમે કાલથી શીલા વગાડવાનું બંધ ન કર્યું તો પોલીસમાં કહી દઈશ. અરે તારા છાઈ તોડી લેજો. જ્યાં કહું છું તને ક્યારનો ક્યાં હું મતતો નથી. એમ નહીં, જો તમારી ઘરવાળીનું નામ કે તમારા ઘરમાં કોઈનું નામ શીલા, તમારી ઘરવાળીને કહું છું તારી ઘરવાળીનું નામ બદલાવી નાખજો. તો જો વ્યવસ્થિત તમે આડું ના બોલો. મારી ઘરવાળી નથી કરવું. તારે છાઈ તોડી લેજો તારે. પણ એમ નહીં, તો તમે શાંતિથી કહો ને, કાલથી નહીં વગાડું તો. નહીં વગાડું, પણ હું કહું છું તો ખરા. હું એટલો રૂમમાં રહું છું કે નથી હું કોઈની આજુબાજુમાં રહેતો નથી. મારી કોઈને વગાડતો એવું ગીત. શીલા સોચી તો રાજો બદલાઈ ને કઈ નામ આપણી ઘરવાળીનું બહુ એવું હોય તો એમ તો મેં નથી રાખ્યું કે હું નામ બદલાવી નાખું, પણ તમે એમ નથી કહેતા કે હું કાલથી ટેપ નહીં વગાડું. અરે ભાઈ, તારે છાઈ કરી લેજે. જા, તારે જેને કેવું હોય એને તોડી આવજે. જા, જેમાં તારે જવું હોય. કહું છું ક્યારનો મંડાણો છો. તો એમની તમારી ઘરવાળીની છેડતી શું કામ કરો છો? શીલા વગર તારી ઘરવાળી કહું છું તો ખરા. મારે હું લેવા દેવા? તો જો ધ્યાન રાખજો. મારા મોટા ભાઈ તારે છાઈ તોડી લેજે. તારો મોટો ભાઈ કે ગમે એવું હોય તો છાઈ તોડી લેજે. એમની આખો દિવસ ઓલી મારી ઘરવાળી રોયા કરે છે કે બાજુવાળા ભાઈ ઓલી. અરે તારી ઘરવાળી જે કરે તારી ઘરવાળી હાથે નો હોય તો બીજે જવા દે. એમની એટલે તમે ફોન કેરમાં મોક જે હોય તો ફૂલ મોક. એટલે તમે શીલા કી જવાની નથી વગાડતા? અરે નથી. હવે ક્યારનો તો બકબક કરું છું. આમ તો કેમ નથી તું? તમે પંકજભાઈ બોલો છો ને? હા, પંકજભાઈ બોલું, પણ તારે છાઈ નહીં કરી લે. જા. એટલે ઓલા ને શીલા કી જવાની વગાડે છે ઈ. અરે તું એમ સમજ છો કે નહીં તું ક્યારનો? તો એમ છો તો પંકજભાઈ જ ને તમે? હા, પણ તારે છાઈ કે કહું છું તો ખરા. કેમ તું સમજતો નથી ક્યારનો? તો શીલા કી જવાની હું કામ વગાડો છો? અરે તું સમજ છો કે નહીં એક વાતમાં યાર? પંકજભાઈ, આજથી મારા પત્ની તમારા બેન. મારે કઈક બોલાય છે. જે હોય તો તું ફોન મૂક. એમની આજથી મારા પત્ની તમારા બેન. જો શીલા કી જવાની જે હોય તો કોઈની બાઈડી થોડું હું બેન બનાવવા બેઠો છું અહીંયા. તો એમને તો શીલા કી જવાની તો જ બંધ કરશો તમે વગાડવાનું. આજથી મારા પત્ની તમારા બેન. હું કહું છું કે નથી વગાડતો. હવે તારે ઘરની આગળ વગાડવી છે. તારે છાઈ નહીં કરી લે. તું રહેશો ક્યાં? બોલ. ઘરમાં રહું છું. તું કે ઘરમાં રહેતો ક્યાં રહેતો? કે આ આવીને ત્યારે વગાડું? પંકજભાઈ, હલો. મૂકો ના ફોન હવે. પંકજભાઈ સાંભળો તો ખરા. 92.7 બિગ FM રેડિયો માંથી વિનોદ બોલું છું અને કેવુરભાઈએ તમારા નંબર આપ્યા હતા. ઓહો, સોરી યાર. ચાલો, મારી ઘરવાળી શીલા તમારી બેન. ઓહ, ચાલો હવે શીલા કી જવાની વગાડ્યું તો જોજો ખેર નથી. રોંગ નંબર માં કીધું. આ રીતે કોણ છે એમ કે મામુ બનાવ્યો. જો આવી રીતે તમે કોઈનું મામું બનાવવા માંગતા હો તો ફટાકથી SMS કરો FM 927 સ્પેસ મામું સ્પેસ તમે જેનું મામું બનાવવા માંગો છો એનું નામ, એના ફોન નંબર અને શું કરે છે સ્પેસ તમારું નામ લખી 55454 ઉપર મોકલાવી આપો. સાંભળતા રહો 92.7 બિગ FM. વિનોદની સાથે બોલો. સુનો સુનાવ લાઈફ બનાવો.